તો રાજ્ય ચૂંટણી પંચની જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ પણ આ વિડીયો કોન્ફરન્સમાં હાજર રહ્યા। ત્યારે નવી મતદાર યાદી, ઈવીએમ, પોલિંગ સ્ટાફ, કોવિડમાં સેનિટાઇઝર સહિતની ખરીદી બાબતે સમીક્ષા કરવામાં આવી। તેમજ અગાઉ પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિડીયો કોન્ફરન્સિંગનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે જાન્યુઆરી માસમાં ચૂંટણી બાબતે જાહેરાત થઈ શકે છે અને ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે। ની ચૂંટણીઓને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરો અને અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે રાજ્ય ચૂંટણી પંચ જે છે તેના દ્વારા જે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। તમામ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત છે અને મુખ્યત્વે જે પણ કલેક્ટર્સ છે તેમની સાથે સીધી વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। મતદાર યાદીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી રહી છે। સાથે જ જે પોલિંગ સ્ટાફ અને મહામારીના સમયમાં જે પણ ચૂંટણી થવાની છે ફેબ્રુઆરી માસમાં તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી રહી છે। તમામ બાબતો ઉપર સમીક્ષા થશે અને મુખ્યત્વે જે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સંદર્ભમાં જે પણ જરૂરિયાત મુજબનો સ્ટાફ, એક્સ્ટ્રા પોલિંગ સ્ટાફના સહિતની જે બાબતો છે તેના ઉપર ભાર મૂકવામાં આવશે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો આ તમામ બાબતો ઉપર સમીક્ષા અધિકારીઓ સાથે કરવામાં આવી રહી છે। સાથે તેમને સૂચન આપવામાં આવી રહી છે। જે પણ પેન્ડેમિકની અંદર ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તેના સંદર્ભમાં જે પણ ખરીદી કરવાની હશે તેને ખરીદીની બાબતમાં પણ જે છે તે સમીક્ષા કરવામાં આવી રહી છે। તમામ જે જિલ્લાના કલેક્ટરો છે તે આ વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત છે। સાથે જે ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ જે જિલ્લા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ અને મહાનગરમાં છે તેમને પણ તેમાં જોડવામાં આવ્યા છે। સ્થાનિક અધિકારીઓ છે તેમને પણ અહીંયા ઉપસ્થિત રાખવામાં આવ્યા છે। આ પહેલાં પણ મહાનગરોની અંદર જે છે તે સમીક્ષા કરવામાં આવી હતી। મહાનગરોના અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી, સૂચન કરવામાં આવ્યું હતું। હવે આ જે છે તમામ જિલ્લા કલેક્ટરોની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને આ ચર્ચા પૂર્ણ થયા બાદ તેના ઉપર વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં આવશે। મહત્વનું છે કે ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ શકે છે, જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા કક્ષાની જે ચૂંટણીઓ છે તે થવાની છે અને તેના સંદર્ભમાં જ તમામ તૈયારીઓ ચાલી રહી છે અને આ તૈયારીઓની એક સમીક્ષા કરવામાં આવી રહી છે। કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।